પ્રાપ્તિ માત્ર એના લીલા ચરિત્રોને સાંભળવાથી થાય છે. પ્રભુમાં પ્રેમ એને સાંભળવાથી થાય છે. અને મેં હંમેશા કહ્યું છે કે જ્યાં સુધી તમે કોઈને સાંભળો નહીં ત્યાં સુધી તમને એના પ્રત્યે પ્રેમ નહીં જાગે, કોઈ દિવસ પ્રીત નહીં થાય. વ્યક્તિને ઓળખ્યા વગર, વ્યક્તિને ક્યારેય પણ તમે સાંભળ્યા વગર, તમે એના પ્રત્યે કોઈ પ્રકારનો, તમને ક્યારેક કોઈ વ્યક્તિ પ્રત્યે તમે ઓળખતા ન હો, ખાલી તમે કોઈ માણસ જૂઠો મેસેજ નાખે કે આ માણસે નિર્દોષ માણસોને માર્યા છે, તો પણ આપણા હૃદયમાં એ માણસ પ્રત્યે કુભાવ જાગી જાય. પણ પ્રેમ એક તત્વ એવું છે કે જ્યાં સુધી તમે બરાબર એને ન જાણી લો ત્યાં સુધી તમને પ્રેમ ન થાય એના પ્રત્યે કોઈ દિવસ. તમને કોઈ પ્રત્યે ધૃણા થઈ જાય, જાણ્યા વગર તમને પ્રેમ ન થાય કોઈ દિવસ. તો આજે ભગવાનને જાણવા માટે, પ્રભુને ઓળખવા માટે થઈને આપણે અહીંયા બેઠા છીએ. આ કથા માણસનો સ્વભાવ બદલી દે છે. વસ્તુઓ વ્યક્તિ માટે હોય તો વ્યક્તિ, આ સમાજ વ્યક્તિનિષ્ઠ છે, પણ વ્યક્તિ વસ્તુ માટે બની જાય તો સમાજ વસ્તુનિષ્ઠ છે. અને વસ્તુનિષ્ઠ સમાજ હોય તો એ ગમે ત્યારે ગમે તેને મારી શકે, ગમે તેને માથે ક્રોધ કરી શકે, ગમે તેને ગમે ત્યારે ગમે તે કરી શકે. કારણ સમાજ જ્યારે વસ્તુનિષ્ઠ બનશે ત્યારે સમાજના લોકોને મારતા પણ અચકાવાનો નથી.